આજે આપણે બનાવીશું સાદી સલવાર. તો તેની લંબાઈ છે 41 ઇંચ. તો આ રીતે આપણે ડ્રોઈંગ કરી લેશું. આ રીતે લંબાઈ લીધી છે આપણે 34 ઇંચ. તો મોરીની લંબાઈ લીધી છે આપણે 9 ઇંચ. ત્યાર પછી આપણે સીટની લંબાઈ લીધી છે 8 ઇંચ. ને આ રીતે આપણે પહોળાઈ લીધી છે 20 ઇંચ. તો ત્યાર પછી આ રીતે આપણે 9 ઇંચ લીધું છે, ત્યાંથી આપણે 8 ઇંચ સુધીનું ક્રોસિંગમાં આ રીતે આપણે નિશાન કરી લીધું છે. તો આ રીતે સિમ્પલથી આપણી સરસ મજાની સલવાર તૈયાર થાય છે કટિંગ. તો આ રીતે આપણે સલવારનું કટિંગ કરીએ છીએ. તો આ રીતે આપણે ડ્રોઈંગ કર્યું છે. તો આ રીતે આપણે કટિંગ કરી લેશું. નેફો અલગથી આપણે કટિંગ કરીશું. તો આ રીતે આપણો ક્રોસમાં ભાગ છે ત્યાંથી આપણે નેફાનું કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણે નેફાનું કટિંગ કરી લઈશું. તો આ ઘડીવાળો ભાગ છે તેને આપણે આ રીતે 8 ઇંચ લઈ લઈશું. ત્યાર પછી લંબાઈમાં જે આપણી કમર હોય તે પ્રમાણે લેશું. તો આપણે આ 15 ઇંચ લીધું છે. તો ઘડીવાળો ભાગ છે તો આ રીતે આપણે 15 ઇંચ લઈ લીધું. તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે. તો હવે આગળ આપણે સીવી લઈશું. તો આ રીતે આપણા બે ભાગ છે તેને જોઈન્ટ કરી લઈશું. ત્યાર પછી આ રીતે આપણે બે ભાગને જોઈન્ટ કરી લીધા છે. ઉપરનો ભાગે આપણે 2 ઇંચ ખુલ્લું રાખ્યું છે તેને સિલાઈ કરી લઈશું. ત્યાર પછી આ રીતે સિલાઈ લઈ લીધી છે. તો હવે આપણે નેફો વાળી લેશું. તો આ રીતે આપણે નેફો વાળી લીધો છે. હવે આપણે નીચેનો ભાગ સીવી લઈશું. તો આ રીતે આપણે નીચેના ભાગમાં કેનવાસ નાખીને આપણે સિલાઈ કરી લઈશું. તો આ રીતે કેનવાસ નાખીને આપણે સિલાઈ કરી. તો આ રીતે કેનવાસ નાખીને આપણે આ રીતે સિલાઈ લઈ લીધી છે. હવે તો આગળ આ બે ભાગ છે ઉપરના સીટના ભાગ તેને જોઈન્ટ કરી. ત્યાર પછી આપણે 8 ઇંચ રાખ્યું છે તે બે ભાગને જોઈન્ટ કરી લેશું. તો આપણે આ રીતે આપણે બે ભાગને જોઈન્ટ કરી લીધા છે. હવે આપણે નેફાને હારે જોઈન્ટ કરી લઈશું. તો આપણે આ ભાગને જે જ્યાંથી શરૂઆત કરી છે ત્યાં જ આપણે ચપટી લઈ લઈશું. ત્યાર પછી આપણે નેફાનો સાંધો ને આપણે નીચેના ભાગનો સાંધો આવશે. તો આ રીતે આવે ત્યાર પછી આ રીતે આપણે ચપટી લઈ લઈશું આગળ પાછળ. ત્યાર પછી આ રીતે હવે આપણે ફિટિંગ કરી લઈશું. તો આ રીતે આપણી સલવાર કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે.